વિદ્યાર્થી મિત્રો, ફરીથી પેજ નંબર 157 મુદ્દા નંબર 4.10 આના ઉપર આવી જાઓ. સૌ પ્રથમ આકૃતિ એ મિત્રો વ્યવસ્થિત તૈયારી કરીને તમે દોરેલી હશે. ફરીથી એની સમજૂતી મેળવી લઈએ. મારી પાસે ડાબી બાજુ n અને જમણી બાજુ s આ બે ધ્રુવો, એમની વચ્ચે ABCD લંબચોરસ ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યું. ચુંબકીય ક્ષેત્રમાં બે રીતે રાખીશું આપણે, કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને એક કિસ્સામાં સમાંતર અને પછી એને થોડીક ઓમેગા ઝડપથી ભ્રમણ કરાવશું, જેથી કરીને એનું ક્ષેત્રફળ સદિશ કેપિટલ A સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે. આ બે મુદ્દા બરાબર છે. ઓકે, હવે ધારો કે ABCD ગૂંચળામાં I જેટલો પ્રવાહ વહે. એના માટે આકૃતિની અંદર જો બેટરીનું જોડાણ ગૂંચળા સાથે કરેલું છે, બ્રશ પણ છે ત્યાં જોડાણ. AB બરાબર DC બરાબર B થશે, આકૃતિ પરથી જોઈ શકાય છે. AB બરાબર DC બરાબર સ્મોલ b. જોઈ લો આકૃતિમાં, સમજાયું? ઓકે. અને AD અને BC બરાબર A, AD BC બરાબર સ્મોલ a. એટલે ક્ષેત્રફળ A બરાબર કેપિટલ A બરાબર સ્મોલ a સ્મોલ b. સમજાયું? આ આકૃતિની સમજૂતી બરાબર મેળવી લેશો. બીની દિશા n થી s તરફ તીરની નિશાની વડે દર્શાવેલી છે. સ્મોલ m નીચે તરફ. સ્મોલ m એટલે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો તમે આગળ પેજ નંબર 158 ઉપર મળશે. વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ m બરાબર m સદિશ બરાબર કેપિટલ I ઇન્ટુ A સદિશ. સમીકરણ 4.28 બરાબર. એટલે એ શું છે? ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ. બરાબર છે? સમજાઈ ગયું એટલું? બરાબર. આકૃતિ બે વખત વ્યવસ્થિત દોરીને ચેક કરશો, કારણ કે સ્મોલ a સ્મોલ b લંબાઈ પહોળાઈ ધરાવતું લંબચોરસ ગૂંચળું વિદ્યુત પ્રવાહધારિત n અને s ધ્રુવો વચ્ચે મૂકતા એના ઉપર સમાન ચુંબકીય ક્ષેત્ર B. બરાબર છે. ધારો કે x દિશામાં લાગે છે, ટૂંકમાં સંક્ષિપ્ત લાગે છે. બરાબર છે. હવે મિત્રો આકૃતિ 4.21માં જે બી આકૃતિ છે ત્યાં લખેલું છે, લખાણ પર ધ્યાનથી વાંચી લેશો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળું એની ચુંબકીય મોમેન્ટ ચાક માત્રા સ્મોલ m નીચે તરફની દિશામાં ટોર્ક ટો એ અક્ષ પર છે તે ગૂંચળાને વિષમઘડી દિશામાં ઘુમાવવાનો પ્રયત્ન કરે છે. અને આકૃતિ બી એમાં ગૂંચળા પર લાગતું બળ યુ. બરાબર છે મિત્રો? સમજૂતી બરાબર મળી ગઈ. હવે મિત્રો બે કિસ્સા પૈકી પહેલો કિસ્સો, લંબચોરસ ગૂંચળું એવી રીતે મૂક્યું કે જેથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર કેપિટલ B આ ગૂંચળાના સમતલમાં જ હોય. તો આ ગૂંચળાના સમતલને દોરેલ લંબ થીટા બરાબર π/2 નો કોણ બનાવે. બરાબર? આટલું મિત્રો યાદ રાખજો. આ ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાની AD અને BC બાજુઓ, AD જોઈ લો અને BC બાજુઓ જોઈ લો, એના ઉપર કોઈ બળ લગાડતું નથી. કારણ કે
આ બાજુઓ માટે IA અને કેપિટલ B સદિશ છે સમાંતર, એટલે F બરાબર IA ક્રોસ B, તો IAB સાઇન 0 બરાબર 0 થઈ જશે, બરાબર. તો અહીંયા મિત્રો લખેલું છે, વિધાન સમજાયું કે આ ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાની AD અને BC બાજુ ઉપર કોઈ બળ લગાડતું નથી, એ ગૂંચળાની AB બાજુને લંબરૂપે અને તે એના ઉપર F1 જેટલું બળ લગાડે. એટલે ટૂંકમાં AB બાજુ જે છે એનો વિચાર કરીએ તો AB બાજુ પર લાગતું બળ એને હું F1 કહું, તો એ મોડ ઓફ સદિશ F1 બરાબર IBB સાઇન થીટા, થીટા બરાબર π/2, તો I સ્મોલ b કેપિટલ B સાઇન π/2 એટલે 1, તો F1 બરાબર I સ્મોલ b કેપિટલ B મળે છે. આ ગૂંચળાના સમતલ પૃષ્ઠમાં અંદર તરફ લાગે છે. આ જ પ્રકારે CD બાજુ ઉપર F2 બળ લાગે, આ F2 પૃષ્ઠના સમતલમાંથી બહાર આવતી દિશામાં ઉપર તરફ, તો F2 બરાબર IBB બરાબર F1 થાય. અહીંયા ગૂંચળા પરનું પરિણામી ચોખ્ખું બળ 0 મળ્યું. F1 અને F2 બળની જોડને કારણે ગૂંચળા ઉપર ટોર્ક લાગે. આકૃતિ 4.21B આ જ પેજ ઉપર છે, 157 પાના ઉપર. એમાં AD બાજુના છેડા તરફથી દેખાતું દ્રશ્ય દર્શાવ્યું. આ દર્શાવે છે કે ગૂંચળા પર લાગતું ટોર્ક એને વિષમઘડી દિશામાં ફેરવવાનો પ્રયત્ન કરે. બળ F ઉપર તરફ લાગતું હોય, સાયકલનું હેન્ડલ છે, બરાબર, એના આગળની તરફ ધક્કો મારતો આ ડાબી બાજુને નીચે તરફ આવે, એના જેવું અહીંયા થાય. અહીંયા ટોર્ક વિષમઘડી દિશામાં ઘુમાવે ગૂંચળા. એ ટોર્કનું મૂલ્ય તો કે ટોર્ક બરાબર F1 × A/2 વત્તા F2 × A/2. હવે F1 બરાબર IBB છે, તો IBB × A/2 વત્તા IBB × A/2, તો મળે છે I × AB × કેપિટલ B. તો ટોર્ક બરાબર I કેપિટલ A કેપિટલ B, સમીકરણ 4.25. એ 4.25 મળ્યું ને, એને આપણે સમીકરણ નંબર 3 નામ આપ્યું. પહેલું સમીકરણ હતું F1 બરાબર IBB, F2 બરાબર IBB બરાબર F1, અને ત્રીજું સમીકરણ ટોર્ક બરાબર I કેપિટલ A કેપિટલ B, જ્યાં કેપિટલ A બરાબર AB એ લંબચોરસનું ક્ષેત્રફળ. ઓકે, આ એક કિસ્સો પૂરો થયો. બહુ સરળતાથી મિત્રો સમજાય છે. 3 સમીકરણની અંદર એક કિસ્સો આરામથી પૂરો થઈ જાય. બીજો કિસ્સો છે એ સમજવા જેવો છે કે હવે આપણે એક એવો કિસ્સો ધ્યાનમાં લેવાનો છે કે જેમાં ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં નથી, એની સાથે કંઈક કોણ, કંઈક ખૂણો બનાવે, બરાબર. હવે આપણે મિત્રો પાનું ફેરવું, પેજ નંબર 158 ઉપર આવી જાઓ. આપણે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાને દોરેલ લંબ સાથેનો ખૂણો થીટા લઈએ, તો આગળના કિસ્સા માટે થીટા બરાબર π/2. તો આકૃતિ 4.22 આ વ્યાપક કિસ્સો દર્શાવ્યો. મિત્રો ગૂંચળું જે છે એ જુઓ, એમાં B ની દિશા M થી S બાજુ છે અને M એની થીટા ખૂણો બન્યો ક્ષેત્રફળ સદિશ. બરાબર, યાદ રાખજો, સ્મોલ m ની દિશા અને ક્ષેત્રફળ સદિશની દિશા એક જ, કારણ કે આપણે સૂત્ર મેળવવાના છીએ. સદિશ m બરાબર કેપિટલ I × A સદિશ. એમની દિશા અને ક્ષેત્રફળ સદિશની દિશા એક જ હોય છે. આકૃતિમાં થોડું કન્ફ્યુઝન છે ને, એટલા માટે અત્યારે સ્પષ્ટીકરણ કર્યું. ઓકે, BC અને DA બાજુઓ પર લાગતા બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં તથા BC અને DA ના દ્રવ્યમાન કેન્દ્રને જોડતી અક્ષ પર લાગે છે.
આ બળો એક રેખસ્થ છે એટલે એકબીજાને નાબૂદ કરી દે, જેથી પરિણામી બળ કે ટોર્ક લાગે નહીં. હવે AB અને CD બાજુઓ પરના બળ F1 અને F2 છે, એ પણ સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એમનું મૂલ્ય F1 બરાબર F2 બરાબર I સ્મોલ b કેપિટલ B. પણ મિત્રો આ બળો એક જ રેખા પર એક રેખસ્થ નથી, એટલે અગાઉની જેમ બળયુગ્મ ઉદ્ભવે. આમ છતાં ટોર્ક અગાઉના કિસ્સા જેમાં ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હતું એ કરતાં ઓછું. આનું કારણ એ છે કે આ બળોની જોડ યુગ્મ એના વચ્ચેનું લંબ અંતર ઘટ્યું. આકૃતિ 4.22 મિત્રો એ બરાબર ચેક કરશો. એમાં AD છેડા તરફથી જોતા દેખાતું દ્રશ્ય દર્શાવ્યું અને તે જોડ યુગ્મ રચતા બે બળો દર્શાવે છે. ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય ટોર્ક બરાબર F1 × A/2 sin θ વત્તા F2 × સ્મોલ a/2 sin θ, એટલે I સ્મોલ a F1 બરાબર IBB, એટલે IAB સ્મોલ b છે ઇન્ટુ કેપિટલ B સાઇન થીટા મળી જશે સહેલાઈથી. AB બરાબર કેપિટલ A છે, તો ટોર્ક બરાબર I કેપિટલ A કેપિટલ B સાઇન થીટા. સમીકરણ 4.27 ચાર સમીકરણ નંબર આપી શકીએ તો આ ટોર્કનું સમીકરણ મળી ગયું. ટોર્ક બરાબર I કેપિટલ A કેપિટલ B સાઇન થીટા. હવે મિત્રો આકૃતિ છે ને બરાબર ચેક કરી લેશો. આની સમજૂતી બહુ સરસ રીતે મારે તમને સમજાવવાની છે. બીમ પહેલાં આકૃતિ 4.22 જુઓ. ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે. બી ઉપરથી જોતા ગૂંચળાનો દેખાવ AB અને CD બાજુ ઉપર લાગતા બળ F1 ને F2 દર્શાવે. મિત્રો F1 ને F2 સ્પષ્ટ રીતે દેખાય છે કે સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ નથી. હવે થીટા કોણ નીચે આવ્યો ને મિત્રો બીની સાથે નીચે તરફ. મિત્રો બરાબર યાદ રાખજો કે આપણી જે બાજુઓ છે ને AD અને CD, AB અને CD, AB અને CD આ બાજુ બરાબર AB અને CD. તો મિત્રો બરાબર યાદ રાખજો ક્ષેત્રફળ સદિશ તો ગૂંચળાના પૃષ્ઠને લંબ રૂપે દર્શાવાય, તો એમની દિશા એની દિશામાં, કારણ કે ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને હંમેશા લંબ હોય. તો એમ જો બી સાથે થીટા કોણ બનાવે તો પેલો જે A/2 વાળો જે બાજુ છે લંબચોરસ ગૂંચળાની એની સાથે એમનો ખૂણો બને 90 ડિગ્રી. તો ઉપરની બાજુ જે છે ને ત્યાં π/2 માઇનસ થીટાનો કોણ બને. તો અભિકોણને અનુલક્ષીને એની સામેનો ખૂણો એ π/2 માઇનસ થીટા થાય. મિત્રો cos π/2 માઇનસ થીટા આપણે મેળવીએ ડાબી બાજુ જે આપણે ખૂણો મેળવીએ એના માટે. તો cos એટલે પાસેની બાજુ બરાબર છે. તો પાસેની બાજુ એટલે કેપિટલ A અને કેપિટલ B એનું મધ્યબિંદુ ત્યાં લીધું છે, તો ત્યાં એ બાજુ થશે A/2. સમજાયું? તો cos એટલે પાસેની બાજુ, એટલે ધારો કે હું A અને O બિંદુ નામ આપું છે એમ દર્શાવ્યો ત્યાં. તો કેપિટલ A O અથવા તો કેપિટલ O B બંને થઈ શકે. છેદમાં કર્ણ એટલે A/2, પેલી બાજુઓ અડધી છે એટલે cos π/2 માઇનસ થીટા એટલે સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર તો કે AO અથવા OB છેદમાં A/2, એટલે સહેલાઈથી OA બરાબર A/2 સાઇન થીટા મળી ગયું. તો મિત્રો હવે તમને ટોર્કનું સમીકરણમાં જે લીધું ને આપણે F1
એને ગુણ્યા a/2 સાઇન થીટા. એ a/2 સાઇન થીટા કઈ રીતે આવ્યું એની સમજૂતી હવે તમને મળશે. તો કે ટોર્ક બરાબર બેમાંથી એક બળનું મૂલ્ય એટલે F1નું મૂલ્ય અથવા તો F2નું મૂલ્ય, એટલે F1નું મૂલ્ય F1 કહો, એને ગુણ્યા લંબ અંતર. ટોર્કની વ્યાખ્યા જ છે કે બે બળો લાગતા હોય તો બેમાંથી એક બળનું મૂલ્ય માન અને એમની બે બળો વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતર આપણે અહીંયા મેળવવું AO અથવા OB, બરાબર. a/2 સાઇન થીટા મેળવ્યું તો કમ્પ્લીટ લંબ અંતર કેટલું થયું? કમ્પ્લીટ AB જેટલું. તો કમ્પ્લીટ AB એટલે a/2 સાઇન થીટા એને ગુણ્યા 2 એટલે a સાઇન થીટા મળે. તો ILB ઇન્ટુ a સાઇન થીટા, ધેટ મીન્સ I સ્મોલ a સ્મોલ b કેપિટલ B સાઇન થીટા. આમ સમીકરણ મળ્યું. મિત્રો આ ખૂણાની સમજૂતી મેળવી લેજો, બાકી પ્રશ્ન જે છે એ બહુ સરળ પ્રકારનો સમજાયું. મિત્રો બહુ સહેલાઈથી તમે આ તૈયારી કરી શકશો. અહીંયા હવે જેમ થીટા ટેન્ડ્સ ટુ 0 તેમ બળોની જોડ યુગ્મ વચ્ચેનું લંબ અંતર પણ શૂન્ય થતું જાય છે. એ બળોને એક રેખસ્થ કરે છે અને પરિણામી બળ અને ટોર્ક શૂન્ય થાય છે. તો આપણી પાસે ટેક્સ્ટ બુકમાં સમીકરણ 4.26 અને 4.27 એમાં દર્શાવેલા ટોર્ક એને ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ ચાકમાત્રા અને ચુંબકીય ક્ષેત્રના સદિશ ગુણાકાર વડે દર્શાવી શકાય. આપણે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. તો સ્મોલ m સદિશ બરાબર I ઇન્ટુ કેપિટલ A સદિશ. તો મિત્રો એના વિશેની સરસ મજાની સમજૂતી નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોઈશું.